સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો છેલ્લે આપણે ધોરણ 10 Hey ની there. અંદર ચેપ્ટર નંબર 10 Subscribe to my channel. And also press this bell icon. આપણે જે અરીસાની વાત કરી હતી અરીસાના બે સૂત્રો મેળવ્યા હતા આપણે ફોટોનનું સૂત્ર મેળવ્યું હતું હવે મેં તમને એવું કીધું હતું કે તમારી બોર્ડની પરીક્ષાની અંદર પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા કરવાની કે કઈ રીતે પ્રશ્ન પૂછાય તો એ પ્રશ્ન તો ઉદાહરણના દાખલા કયા હતા ઉદાહરણના દાખલા હવે કયો હતો એ આપણે જોઈશું આગળ પરંતુ પ્રથમ ઉદાહરણના દાખલા તરફ જઈએ છીએ આપણે શું કહે છે ઉદાહરણ રકમ અહીં જોઈ શકો છો કે કોઈ વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે કોઈ વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે પાછળના દ્રશ્યો એટલે આપણે તો વાત કરી સાઈડ મિરર વાળી બહિર્ગોળ અરીસાના ઉપયોગની અંદર તો આપણે જો ધારો કે અહીંયા આપેલું જ છે કે પાછળના દ્રશ્યો જોવા માટે કયો અરીસો વાપર્યો છે બહિર્ગોળ અરીસો કયો વાપર્યો છે બહિર્ગોળ અરીસો પરંતુ તમને પરીક્ષાની અંદર આવું આપ્યું નથી બહિર્ગોળ અરીસો કે એવું કશું આપેલું છે નહીં પણ એવું કહે છે પાછળના દ્રશ્યો જોવા માટે તો કયો અરીસો હશે હંમેશા બહિર્ગોળ અરીસો બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા તમને કેટલી આપી 3 મીટર કેટલી આપી છે વક્રતા ત્રિજ્યા 3 મીટર તો પહેલી વસ્તુ છે આપણે આપેલું વસ્તુ લખી દઈએ વક્રતા ત્રિજ્યા r બરાબર કેટલું આપ્યું તમને 3 મીટર શું આપ્યું છે 3 મીટર 300 છે 3 મીટર છે જો એક અરીસાથી 5 મીટર અંતરે 5 મીટર અંતરે આવેલ હોય તો અરીસા વડે મળતા હવે કોઈ વસ્તુ એક બસ આવેલી છે બસ આપણા માટે શું હશે વસ્તુ શું હશે વસ્તુ તો એ વસ્તુ અંતર તમને કેટલું આપ્યું છે વસ્તુ અંતર u બરાબર કેટલું તમને આપ્યું છે 5 મીટર કેટલું આપ્યું 5 મીટર તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબ નું અંતર પ્રકાર અને પરિમાણ નક્કી કરવાનું છે તો સિમ્પલ વસ્તુ છે એકદમ સિમ્પલ વસ્તુ આપણા માટે આપેલું છે અંતર પ્રકાર અને પરિમાણ નક્કી કરવું છે પરંતુ એક ધ્યાન રાખો વક્રતા ત્રિજ્યા તમને શું આપી છે r વસ્તુ અંતર શું આપ્યું છે u હવે આપણે વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે મેં તમને શીખવાડ્યું હતું કે અંતર્ગોળ અરીસો હોય કયો હોય અંતર્ગોળ અરીસો તો એની અંદર શું થાય તો બધા મૂલ્યો કેવા હશે ઋણ કેવા હોય છે જ્યારે બહિર્ગોળ અરીસાની અંદર એક જ મૂલ્ય ઋણ હોય કયું છે એક જ મૂલ્ય ઋણ હોય છે બાકી બધા મૂલ્યો કેવા હોય છે ધન હોય છે આપણે કાર્તિક જે પદ્ધતિ રાઉ ચક્ર ચલાવી ત્યારે ચર્ચા કરી હતી ગઈકાલના લેક્ચરમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છો તો એક વસ્તુ છે કે વક્રતા ત્રિજ્યા કેટલી છે અહીંયા r છે વસ્તુ અંતર કેટલું છે u પણ વક્રતા ત્રિજ્યા કેવી લેવાની પ્લસ વસ્તુ અંતર કેવું લેવાનું છે માઈનસ હવે આપણે જોઈએ કેન્દ્ર લંબાઈ શું લેવું છે કેન્દ્ર લંબાઈ માટે તો આપણી પાસે એક સૂત્ર છે r 2f શું છે r 2f તો f બરાબર શું થાય r/2 થાય હવે r ની કિંમત કેટલી છે 3 ભાગ્યા 2 તો તમને શું મળશે કેન્દ્ર લંબાઈ બરાબર r/2 એટલે કે 3/2 મીટર શું મળે છે તમને 3/2 મીટર મળી જાય છે હવે આપણે એક સૂત્ર તરફ જઈએ છીએ એ સૂત્રનું નામ શું છે કાલે તો કે અરીસાના સૂત્ર પરથી કયા સૂત્ર પરથી અરીસાના સૂત્ર પરથી અરીસાનું સૂત્ર શું છે આપણી પાસે તો કે 1/f બરાબર 1/u upon 1/v બરાબર 1/f બરાબર 1/u વત્તા 1/v હવે દેખો ડાયરેક્ટ કિંમત મૂકવાની છે નહીં કેમ ડાયરેક્ટ કિંમત મૂકશો તો થોડી ડિફિકલ્ટ થશે એટલા માટે હું તમને શીખવાડી રીતે તમે મેથડ વાપરી શકો છો તો 1/f આપણે શોધવાનું શું છે v શું છે આપણા માટે પ્રતિબિંબ અંતર શું છે પ્રતિબિંબ અંતર શોધવાનું છે તો એના માટે હું 1/u ના બાજુ લઈ લઉં 1/u ના બાજુ લઉં તો શું આવશે એકને -1/u 1/f માઈનસ થશે આ બાજુ આવશે પ્લસ ની આ બાજુ આવે એટલે શું થઈ જાય માઈનસ તો શું -1/u બરાબર કેટલા વધશે 1/v વધે હવે u ને ઉપર લઈ જાઓ f ને ઉપર લઈ જાઓ તો u ને ઉપર લઈ જાઓ u ઓછા શું આવશે એકને f આ u ને ઉપર લઈ જાઓ આ f ને આવે લઈ જાઓ તો u ઓછા f નીચે શું આવશે uf બરાબર શું થશે 1/v મારે શોધવાનો છે v 1/ની શોધવાનો છે v તો હું શું કરું ઉલટાઈ દઉં શું કરું છું ઉલટાઈ દઉં તો ઉલટાઈ એટલે રેસ થઈ જાય એટલે u/f अपन શું આવશે u - f બરાબર શું આવશે v u/f uf अपन શું આવશે u - f બરાબર શું આવશે v તો હું v ને કરતા કરું તો ચલો u ની કિંમત કેટલી છે મારી પાસે તો u ની કિંમત કેટલી છે -5 કેટલી છે -5 અહીંયા મૂકી દઈએ -5 બરાબર છે ને u ની કિંમત કેટલી મૂકી છે -5 પછી f ની કિંમત કેટલી છે 3/2 કેવા છે પ્લસ તો શું મૂકી દઈએ 3/2 મૂકી દઈએ ભાગ્યા u ની કિંમત કેટલી છે -5 તો કેટલા મૂકશું અહીંયા કરે -5 માઈનસ તો અહીંયા છે જ અને f ની કિંમત કેટલી છે 3/2 તો કેટલા મૂકી દઈએ 3/2 ઓકે આટલા સુધી કમ્પ્લીટ ક્લિયર થાય છે હજી થોડી સાબિતી આપણે જતા રહીએ એના હવે દેખો થોડી વસ્તુ અહીંયા પણ જુઓ આપણે શું થશે અહીં કરે 5 તરી કેટલા કરે 15 કેટલા કરશું 15 ભાગે કેટલા લેશું 2 ના 2 તો 5 તરી 15 તો કેટલા આવશે
-15 ભાગ્યા 2 ક્લિયર થાય છે મેં આ ઉપરનો ગુણાકાર થશે આ તો ભાગાકારમાં છે 2 એટલે 5 તરી 15 ભાગે કેટલા આવશે 2 ભાગ્યા નીચે જુઓ એક લસા લઈએ 5 દુ કેટલા થશે 10 5 દુ 10 ઓછા કેટલા થશે 3 કેટલા થશે ઓછા 3 તો શું થશે -5 બરાબર એટલે 5 દુ 10 -3 બરાબર તો કેટલા થશે -10 -3 ભાગે કેટલા થશે 2 તો -15 ભાગ્યા 2 ભાગ્યા -13 ભાગ્યા 2 -10 -3 કેટલા થશે -13 ભાગ્યા 2 2 કેન્સલ માઈનસ માઈનસ કેટલા થશે પ્લસ તો કેટલા આવશે 15 ભાગ્યા 13 તો v બરાબર કેટલા આયા 15 ભાગ્યા 13 એનો જે આપણે હિસાબ મારવા જઈએ તો શું થશે એ કરે 1.15 મીટર શું થાય છે 1.15 મીટર ચલો આ પ્લસ મળી કે માઈનસ મળી પ્લસ મળી તો આ કેવું હશે દેખો આપણે અરીસો દોરીએ સોરી બહિકો અરીસો લઈએ આપણે તો બહિકો અરીસામાં ધ્રુવ p છે ધ્રુવ p ની આ બાજુમાં કેવા લેશું આપણે એને ઋણ લઈએ આ બાજુ કેવા લેવાના ધન લેવાના તો ધન એટલે કેવું મળી આ બાજુ મળી અરીસાની પાછળ કેવું મળે છે અરીસાની પાછળ કેવું મળે છે આભાસી અને ચતુ કેવું મળશે આભાસી અને ચતુ મળે છે તો પહેલી વસ્તુ ક્લિયર થઈ જાય છે પ્રતિક્રિયા અંતર તમને મળી જાય છે કેટલું મળે છે v બરાબર 1.15 ઓકે તો ચલો આટલું ફટાફટ લખી દઈએ બાકી આપણે પ્રશ્ન પૂરો કરીએ ચલો તમને ફટાફટ 1 મિનિટ આપું છું ચલો વિદ્યાર્થી મિત્રો તમારે લખાઈ ગયું હશે હજુ આપણને v મળ્યો છે હજુ આપણે પ્રકાર અને પરિમાણ જોવાનું છે પરિમાણ એટલે કે વસ્તુ કેવું મળે નાનું મળે મોટું મળે એની આપણે ચર્ચા કરવાની છે હજુ આપણે એના વિશે જોઈશું ચલો આપણી પાસે આપેલી કિંમત ઉપર થોડા જઈએ આપણે અહીંયા કને ચલો આપણે તમને શું મળી ગયું v મળી ગયું હવે મોટવણી જઈએ મોટવણી બરાબર શું m બરાબર તો h ડેશ upon h બરાબર બીજું સૂત્ર હતું અરીસા માટે -v upon u શું હતું -v upon u કેમ મારે આવું પડ્યું કેમ કે h ડેશ કે h ની કોઈ કિંમત આપેલી છે નહીં એટલા માટે તો મોટાવડી m બરાબર શું થશે કને -v upon u ચલો હવે કિંમત જોઈએ માઈનસ v ની કિંમત કઈ લેશું તા લેશું ઉપર કેટલી આવી છે 15 ભાગ્યા 13 કેટલી આવી છે 15 ભાગ્યા 13 -15 ભાગ્યા 13 અહીંયા કને આપણે u ની કિંમત કેટલી મૂકી હતી -5 તો કેટલી લેશું આપણે -5 અહીંયા જોઈ શકો થોડું આપણે લખીએ -15 ભાગ્યા -5 ગુણ્યા કેટલા થશે 13 થશે આ ક્યાં લાવું છું 13 ને નીચે લાવું છું માઈનસ માઈનસ કેટલા થશે પ્લસ 5 તરીકે કેટલા થશે 15 તો 3 ભાગ્યા કેટલા આવશે 13 જવાબ શું આવે 3 ભાગ્યા 13 એટલે 0.23 કેવા આવે છે 0.23 કેવા આવે પ્લસ કે માઈનસ તો પ્લસ આવે છે તો એક તમારો જવાબ શું મળશે છેલ્લો પ્રતિબિંબ અંતર મળી ગયું v હવે જુઓ આખી વસ્તુ એક કહેવાય શું કહેવાય એક કહેવાય હવે એક માંથી કેટલો ભાગ આવ્યો 0.23 કેટલો ભાગ આવે છે 0.23 આખો ભાગ લઈએ શું આવે એક આવે પછી અડધું થોડું ભાગ લઈએ શું આવે છે 0.23 શું આવે છે 0.23 આવે છે એટલે કે શું થઈ ગયું ઘટાડો શું થઈ જાય છે ઘટાડો થઈ જાય છે તો પ્રતિબિંબ કેવું મળશે નાનું કેવું મળે છે નાનું તો આપણે લખી શકીએ છીએ અહીંયા કને પ્રતિબિંબ કેવું મળશે બહિર્ગોળ અરીસા માટે હંમેશા પ્રતિબિંબ કેવું આભાસી હોય ચતુ હોય અને વસ્તુ કરતા કેવું હશે નાનું વસ્તુ કરતા કેવું છે નાનું હોય છે તો તમને જવાબ મળી જશે પ્રકાર તો કેવું આભાસી અને ચતુ પરિમાણ કેવું તો વસ્તુ કરતા તમને નાનું મળે છે ઓકે ચલો 30 સેકન્ડ આપું છું જે બાકી હોય ફટાફટ લખી દો એ આપણે આગલા પ્રશ્ન તરફ વધીએ ચલો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 2 તરફ આગળ વધીએ ઉદાહરણ 2 શું કહે છે 4 સેમી સાઈઝની વસ્તુ દેખો 4 સેમી સાઈઝ એટલે ધારો કે આ પેન લઈએ પેનની સાઈઝ આપે એટલે ઊંચાઈ આપી તમને શું આપી છે ઊંચાઈ તો તમને વસ્તુ ઊંચાઈ આપેલી છે વસ્તુ ઊંચાઈ શું આપી તમને h બરાબર 4 સેમી કેટલી આપેલી છે 4 સેમી તમને આપી છે વસ્તુ કોઈ 15 સેમી કેન્દ્ર લંબાઈ કેટલી 15 સેમી કેન્દ્ર લંબાઈ તો 15 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી
તો કેન્દ્ર લંબાઈ તમને આપી છે, કેન્દ્ર લંબાઈ f બરાબર કેટલું આપ્યું તમને 15 સેન્ટીમીટર. બીજી વસ્તુ, અંતર્ગોળ અરીસાથી 25 સેમી અંતરે રાખેલી વસ્તુ, શું રાખેલી છે? 15 સેમી અંતરે 25 સેમી અંતરે વસ્તુ રાખેલી છે. તમને વસ્તુ અંતર આપ્યું છે. શું આપ્યું છે? વસ્તુ અંતર u બરાબર કેટલા આપ્યા છે? તો 25 સેમી. કેટલા આપેલા છે? 25 સેમી. અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવો જોઈએ કે જેથી તેના પર સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થાય? એટલે કે સિમ્પલ વસ્તુ છે કે તમારે પ્રતિબિંબ અંતર શું શોધવાનું છે? પ્રતિબિંબ અંતર શોધવાનું છે. હવે જ્યારે મિત્રો કઈ દેવા પહેલા તો વસ્તુ છે અંતર્ગોળ અરીસાની અંદર મૂલ્યો કેવા આવે? તો આપણે અંતર્ગોળ અરીસાની અંદર એક જ મૂલ્ય ધન આવે, બાકી બધા કેવા આવશે? ઋણ. કયું આવે? અંતર્ગોળ અરીસામાં કયું મૂલ્ય ધન આવે? તો મેં તમને કીધું હતું મુખ્ય અક્ષથી ઉપર શું આવે? ઊંચાઈ આવે. તો ઊંચાઈ શું આવશે? ધન. બાકી બધા કેવા આવશે? ઋણ. કેવા આવે છે? ઋણ આવે છે. એટલે કે કેન્દ્ર લંબાઈ કેવી આવશે? ઋણ. વસ્તુ અંતર બી કેવું આવે છે? ઋણ. હવે આપણે વાપરીએ અરીસાના સૂત્ર પરથી. કયા ઉપર જઈશું? અરીસાના સૂત્ર પરથી. અરીસાનું સૂત્ર શું કહે છે? 1/f બરાબર 1/u/1/v બરાબર. તો 1/f બરાબર 1/u + 1/v. હવે આપણે સૂત્ર થોડું આગળ વધારીએ. આપણે શું કહે છે સૂત્રની અંદર જુઓ? 1/f. હવે મારે શોધવાનું છે v, શોધવાનું છે v. તો હું શું કરું? 1/u ને આ બાજુ મૂકી દઉં. તો 1/f ઓછા બરાબર શું થશે? એકાને u બરાબર શું આવશે? 1/v. તો આ બાજુ મૂકું છું, 1/u ને આ બાજુ મૂકી દઉં છું. તો 1/f માઈનસ થશે 1/u બરાબર 1/v. u ને ઉપર લઈ જઉં, f ને નીચે લાવ, શું લાગશે? એકાને uf બરાબર શું થશે? 1/v. તો u ને ઉપર લઈ જઉં, f ને ઉપર લઈ જઉં, u - f શું આવશે? uf. આને ઉલટાઈ દઈશું, શું કરીએ? ઉલટાઈ દઈએ. પછી શું આવશે? uf બરાબર u - f બરાબર શું થશે? v બરાબર. તો v ને કરતા બનાવીએ આપણે. ચલો, u ની કિંમત કેટલી છે મારી પાસે? તો -25. કેટલી છે? -25. f ની કિંમત કેટલી છે? તો -15. u ની કિંમત -25, f ની કિંમત -15. નીચે u ની કિંમત કેટલી છે? -25 માઈનસ તો મૂકીએ અને f ની કિંમત કેટલી છે? તો -15. શું મૂકીએ છીએ? -15. અહીંયા જો માઈનસ માઈનસ કેવા થશે? પ્લસ. કેવા થઈ જશે? પ્લસ. તો શું આવશે? 25 * 15 એમને રાખીએ છીએ. બીજી વસ્તુ જો -25 આ માઈનસ માઈનસ કેવા થશે? પ્લસ. તો -25 માઈનસ માઈનસ કેવા થઈ જશે? +15. એ જોઈ શકો છો માઈનસ માઈનસ કેવા થયા? પ્લસ. 25 * 15 એમના ગુણાકાર કરવાનો છે નહીં, ગુણાકાર પછી કરીશું. અહીં શું આવશે? -25 માઈનસ માઈનસ કેવા થયા? પ્લસ. તો -25 થતા કેટલા આવશે? 15. આગળ વધીએ તમે 25 * 15 એમને લખી દઈએ. -25 + 15 કેટલા થાય? તો -10. કેટલા થશે? -10. કેટલા થશે? -10 થાય છે. હવે થોડું આગળ વધી, થોડું એને ઇન્ટિગ્રેશન કરવા લઈએ. તો જો એક કરે કેટલું છે? 5 × 2 = 10, 5 × 3 = 15, 25 × 3 = 75. ભાગે કેટલા આવશે? -2. કોઈ પણ સંખ્યા માઈનસ મળે તો આગળ સુધી જે સંખ્યા માઈનસ મળે. 75 ભાગ્યા 2 કરો છો 37 74. 74 માં એક અડધો ઉમેરો કેટલા થઈ જાય? 37.5. એ જ રીતે શું થશે? એકાને -37.5 સેન્ટીમીટર. તો v શું મળી જશે? -37.5 સેન્ટીમીટર. એકમ ભૂલવાનો છે નહીં. એકમ ફરજિયાત મૂકવું. શું આપ્યું? સેન્ટીમીટર. ત્યાં શું મૂકવાનું છે? સેન્ટીમીટર. તો તમને શું મળી જાય છે? v મળી જાય છે. સિમ્પલ છે. ફરીથી એકવાર જોઈ લઈએ. સૂત્ર કયું મૂકવાનું? સૂત્ર અરીસાનું 1/f બરાબર 1/u + 1/v. એ જ રીતે બરાબર 1/f માઈનસ 1/u બરાબર શું થશે? 1/v. u - f બરાબર શું આવશે? uf બરાબર 1/v બરાબર. અહીં શું થશે? ઉલટાઈ દઈએ છીએ તો uf ઉપર અને u - f નીચે બરાબર v આવશે. u ની કિંમત -25, f ની કિંમત -15, -25 માઈનસ શું આવશે? -15. 25 × 15 -25 થતા કેટલા આવશે? 15. -25 માંથી 15 જાય કેટલા વધે? તો -10 વધશે. તો 75 - ભાગ્યા 2 શું આવશે? -37.5. તો તમને શું મળી જાય છે અહીંયા કને? તો પહેલો વસ્તુ તમને એ મળી જાય છે v. હવે તમે શું કીધું છે આગળ? પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ. હવે બે વસ્તુ છે. પરિમાણની અંદર હવે આ વખતે તમારે ઊંચાઈ શોધવાની છે. ઊંચાઈ એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ પણ તમારે શોધીને બતાવવાની છે. તો આપણે વસ્તુ પર જઈએ તો મોટવણી. શેના પર જઈશું આપણે? મોટવણી. બરાબર. તો મોટવણી m બરાબર શું હતું? તો h' / h બરાબર -v/u. ઓકે. હવે m ની કિંમત જાણતા નથી પણ જો આપણે જેટલી કિંમત એટલી મૂકી દઈએ. h' હવે h' ની કિંમત કેટલી છે મારી પાસે? તો h'
તો h ડેશ ની કિંમત છે કરી ના h ડેશ ની કિંમત નથી h ડેશ ના h ડેશ રાખીશું ચલો h ની કિંમત કેટલી છે 4 કેટલી છે 4 એ મૂકી દઈએ બરાબર -v હવે -v એટલે -3.5 મૂકીશું એટલે મૂકીશું -75 ભાગ્યા 2 તો -75 ભાગ્યા શું આવશે 2 બરાબર v ની કિંમત કેટલી છે -75 ભાગ્યા 2 હવે u ની કિંમત કેટલી છે -25 કેટલા છે -25 તો એ મૂકી દઈશું આવશે અહીંયા -25 થોડું ધ્યાન રાખીશું h ડેશ અપોન 4 એટલે h ડેશ ભાગ્યા 4 જો અહીંયા માઈનસ માઈનસ क्या થઈ જશે પ્લસ -75 તો છે જ ઓ આ -12 ના થયા છે અંદર થયા નથી આ માઈનસ હતા નહીં થયા અંદર તો માઈનસ છે તો -75 ભાગ્યા 2 ગુણ્યા કેટલા થશે 25 તરીકે કેટલા થશે 75 આ 4 ને ક્યાં લઈ જાઉં ઉપર ક્યાં લઈ જાઉં 4 ને ઉપર લઈ જઈએ તો આ 4 ને ઉપર લઈ જઈએ તો શું મળશે તમને h ડેશ બરાબર જો 4 ઉપર જશે એટલે -3 ગુણ્યા 4 ભાગ્યા કેટલા થશે 2 બરાબર એ શું આવશે 2 દુ 4 3 દુ કેટલા થશે 6 તો h ડેશ બરાબર કેટલા મળશે -6 સેન્ટીમીટર શું મળશે -6 સેન્ટીમીટર તો તમને શું મળી ગયું h ડેશ મળી ગયું હવે દેખો આ v કઈ બાજુ મળ્યા માઈનસ મળ્યા માઈનસ એટલે કઈ બાજુ આ બાજુ કઈ બાજુ આ બાજુમાં એટલે ડાબી બાજુમાં ડાબી બાજુ એટલે કેવું લેવાય વાસ્તવિક કેવું લેવાય વાસ્તવિક તો પ્રતિબિંબ કેવું મળશે તમને વાસ્તવિક અને ઉલટું કેવું મળે છે વાસ્તવિક અને ઉલટું બીજી વસ્તુ પરિણામ કેવું મળ્યું તો h ડેશ તમને મળી ગયું વસ્તુ કરતા મોટું કે નાનું તો જો વસ્તુ કેટલા સેમી હતી 4 સેમી પેલી કેટલી મળી -6 તો સાહેબ કહેશો સાહેબ -6 નાનું ના કે 4 કરતા ના અહીંયા કશું છે ઉપરનો તો પ્લસ નીચેનો તો માઈનસ પણ રિયલમાં આ 4 આટલું થશે અને 6 આટલું થશે માઈનસ ખાલી નિશાની બતાવશે ઉપર અને નીચે તો વસ્તુ કરતા કેવું મળશે મોટું ઉલટું અને વસ્તુ કરતા કેવું મળે છે મોટું મળે છે શું મળે છે મોટું મળે છે એક સિમ્પલ વસ્તુ હતું એ કેવું મળશે તમને વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતા મોટું મળે છે ઓકે તો એ ઉદાહરણ નંબર 2 છે ચલો હું તમને ફટાફટ 1 મિનિટ આપું છું નોટ્સ કરી લો અને ક્યાંય ધારો કે વચ્ચે આપણે સ્પીડ થઈ ગયો નીકળી ગયું હોય તો ફરીથી એને પાઉઝ કરીને તમે લખી શકો છો કોઈ ડાઉટ હોય પૂછી શકો છો ફટાફટ લખી દો चलो विद्यार्थी मित्रों तुम्हारे लखाई गयो છે એક આપણે બીજો પ્રશ્ન જોઈ છે ટૂંકો પ્રશ્ન જો આપણે સ્વાધ્યાય દાખલા જોવાના છે બરાબર આપણે એક ટૂંકો પ્રશ્ન જોઈ લઈએ છીએ ટૂંકો પ્રશ્ન એવો છે કે સમતલ અરીસાની મોટવણી પ્લસ 1 કેમ હોય છે શું કહે છે આપણને સમતલ અરીસાની મોટવણી પ્લસ 1 છે આનો અર્થ શું समतल अरीसानी मोटवणी प्लस 1 છે આનો અર્થ આપણે સમજાવવાનો છે સિમ્પલ એક ટૂંકો પ્રશ્ન લઈ લઈએ બરાબર પછી આ લેક્ચરને શું કરી દઈશું પૂરું કરી દઈશું તો મોટવણી m બરાબર શું થાય h ડેશ અપોન h શું થશે h ડેશ અપોન h બરાબર શું થાય -v અપોન u હવે મોટવણી કેવી આપી પ્લસ 1 શું આપે છે પ્લસ 1 તો બે કન્ડિશન મળી આપણે m બરાબર h ડેશ અપોન h અને m બરાબર -v અપોન u અહીંયા કોણ પહેલા આના માટે જોઈએ આપણે m બરાબર લઈ લો +1 એટલે કે 1 મૂકી દઈએ h ડેશ અપોન h છે આ h ને લઈ જાઉં ઉપર ક્યાં લઈ જાઉં છું ઉપર
h બરાબર શું મળશે તમને h ડેશ h બરાબર તમને શું મળશે h ડેશ અને બીજી કન્ડિશનમાં જોવા જઈએ તો u ને લઈ ધારો કે આપણે m ની કિંમત મૂકો કેટલી મૂકશો 1 તો -v/u u ને ક્યાં લઈ જઈએ ઉપર તો u બરાબર શું થશે -v એટલે કે v બરાબર શું મળશે તમને -u મળે છે તો આ બે વસ્તુ તમને શું આપે છે તો બંને વસ્તુનો એક મીનિંગ છે કે h બરાબર h ડેશ એટલે કે સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ વસ્તુ જેવડું જ કેટલું વસ્તુ જેવડું જ હોય છે એટલે કે વસ્તુનું જેટલી સાઈઝ હશે એટલું એટલું કોનું મળે છે તો પ્રતિબિંબનું મળે છે મેં તમને પહેલા ચર્ચા કરી ચૂક્યા છો સમતલ અરીસા સામે તમે સવારે માથું ઓળતા હોય તો તમારો જેટલો ચહેરો એવડો દેખાય છે એ નાનો મોટો દેખાતો છે નહીં તો પહેલી કન્ડિશન થાય છે h બરાબર h ડેશ માં v બરાબર -u શું આપે છે કે સમતલ અરીસાથી જેટલે દૂર વસ્તુ હશે તેટલે દૂર પ્રતિબિંબ મળે છે શું મળે છે પ્રતિબિંબ મળે છે અને જે કેવા અરીસાની પાછળ હોય એટલે કે જો હું સમતલ અરીસાથી 10 મીટર દૂર ઊભો હોઈશ તો પ્રતિબિંબ કેટલા અંતર હશે 10 મીટર અંતરે 5 મીટર ઊભો તો કેટલો મળશે 5 મીટર હશે તો આનો અર્થ એ થાય છે બરાબર આવો ટૂંકો પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે ગમે ત્યારે બરાબર તો આપણે એને ધ્યાન આપીશું ચલો 30 સેકન્ડ આપું છું ફટાફટ લખી દો ચલો વિદ્યાર્થી મિત્રો તમારે લખાઈ ગયું હશે મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાયના દાખલા સાથે બરાબર થેન્ક યુ વેરી મચ